જય દ્વારકાધીશ. સંશોધક અમૃત પુષ્પ દ્વારકાથી લાઈવ થાઉં છું. મારી સમક્ષ રઘુવંશી સોશિયલ વર્કર, અનેક કાર્યો કરતા નિવૃત્ત લાઈફમાં આપણે રિટાયર્ડ કેમાં હતા? રિટાયર્ડ નગરપાલિકા કર્મચારી, રિટાયર્ડ વાલની અને મોરબીમાં દ્વારકાનું પર્વતરાયના પાનનું તેલ બનાવે છે. અને દ્વારકાથી મેં પણ અસંખ્ય મરીજોને પોરબંદરથી, જૂનાગઢથી પહેલાં અર્થરાઇટિસમાં, પેરાલિસિસમાં પર્વતરાયનું પાનનું તેલ માલિશ કરાવી આવો, પછી અમૃત પુષ્પ લેવા આવો. એવી રીતે મેં અસંખ્ય પેશન્ટોને મોકલ્યા અને દરેક પેશન્ટને બધા રિઝલ્ટ સુપર મળ્યા છે. દરેક પેશન્ટ ખૂબ ખુશ થયા છે. એટલે આજે પણ એક સુપર કક્ષાનું, સુપર ક્વોલિટીનું પર્વતરાયના પાનનું તેલ બનાવી અને લાવેલ છે. અને એની અંદર જે અમારી નક્કી કરેલી ઔષધિઓ છે એ ઉપરાંત એમણે બીજી ઔષધિઓ નાખેલી છે. અને આજે એક નમૂનો મારી સમક્ષ લાવેલ છે કે જેનાથી આર્થરાઇટિસ કે દુનિયાનો એક ભયંકર રોગ છે કે જેની મેડિકલમાં કોઈ સારવાર છે જ નહીં. કોઈ કરતાં કોઈ જગ્યાએ આર્થરાઇટિસની મેડિકલમાં કોઈ સારવાર છે નહીં. પ્લસ જે લોકોને પેરાલિસિસ છે એ વાંકા ચૂકા જ દે છે, એવા લોકો પણ આ તેલના માલિશથી 1 મહિનો આ તેલનું માલિશ કરાવે અને પછી અમૃત પુષ્પ લે એટલે એટલા બધા સુપર રિઝલ્ટો મળે છે કે જેનાથી એક મેડિકલ જગત આશ્ચર્યમાં મુકાઈ ગયું છે. અને અમેરિકામાં પણ આની ખૂબ ડિમાન્ડ છે, તેમજ લંડનમાં પણ ખૂબ ડિમાન્ડ છે. જે લોકો અમૃત પુષ્પની સાથે સાથે પર્વતરાયના પાનનું તેલનું માલિશ કરાવે છે એ બધાય ખુશ થઈને અમને આશીર્વાદ આપે છે. એવા ફ્રી આપનું પૂરું નામ બોલો. મોરબી રાજાભાઈ, મોરબી નગરપાલિકાવાળા. હા. પર્વતરાયના પાનનું જે તેલ બનાવવાનું મેં ચાલુ કર્યું તે પહેલાં મારા મિસિસને પગનો દુખાવો હતો અને મારે પોતાના વાલની તકલીફ હતી. એ માટે અમે દિનેશભાઈ પાસે અમૃત પુષ્પ લેવા આવેલા. ત્યારે અમને દિનેશભાઈએ પર્વતરાયના પાનનું તેલનું બનાવવાનું કહેલું. એટલે અમે અહીંથી 50 પાન લઈ ગયેલા અને રિઝલ્ટ મળવાથી અમે લોકોએ પાછું બીજી વખત આવી અને પાન લીધા. એમાં થોડા ફેરફાર કરતા આવ્યા. સાદા લસણને બદલે 1 કડીનું લસણ જે અત્યારે 500 રૂપિયાનો કિલો મળે છે અને હાઈ લેવલનું એની અંદર બીજા મટીરિયલો જે રાખી છે એ જેવું ગોળ નાખે એવું ગળ્યું થાય. એમાં તો એ પ્રમાણે અમે બનાવી છીએ. ખાસ કરીને પેરાલિસિસવાળા દર્દી અને ખાસ કરીને ઉંમરલાયક 70 વર્ષના, 80 વર્ષના જે બાપા હોય છે ને એના માટે જે મને આશીર્વાદ મળી રહ્યા છે. પોરબંદરના તમે શાંતિભાઈ પટેલ જોવા જાઓ, આદિપુરના તમે શશિકાંતભાઈ ભટ્ટ જોવા જાઓ, તો આમની ખરેડાના અમારા બચ્ચુ બાપા જોવા જાઓ, તો મને રોજ સવારમાં બિચારાના બધાના આશીર્વાદના વિડીયો કોલ આવે છે. અને રાજકોટની અંદર તો એક બિચારા ગજ્જરભાઈ પાસે કે જેનું કોઈ નહોતું, એને અમારે એક રાજકોટના સંજય ડોડિયા અને બીજા સિદ્ધવભાઈએ મદદ કરી અને એ બાપાને, ગજર બાપાને મારી પાસેથી મોરબીથી તેલ લઈ જઈ અને એને ઊભા કર્યા. જે માણસ પોતાનું મકાન વેચવા તૈયાર થઈ ગયા હતા એ દાદાના દયાથી આપણને એના આશીર્વાદ મળી રહ્યા છે. અત્યાર સુધીમાં દિનેશભાઈને મેં વચન આપ્યું હતું કે હું 100 ઓકે કરીશ પછી જ અમૃત પુષ્પ બનાવીશ. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે મારે આંખની તકલીફ છે, મોતિયો છે. એટલે આજે તુલસીભાઈ મને અમૃત પુષ્પની ના પાડી કે આનો ધુમાડો બહુ ઝેરી છે. એટલે પણ પર્વતરાયના પાનનું તેલ તો માણસ રાખીને બનાવી શકાય છે. ખાલી મટીરિયલ્સ મારે ભેગું કરી દેવાનું છે. એટલે કુદરતી દયા થઈ છે અને રિઝલ્ટ એટલા બધા સરસ આવે છે કે અમે કલ્પના નથી કરી શકતા કે આ કેવી રીતે આવે છે. અને મોરબીમાં આપણે ફ્રીમાં આપવામાં આવે છે. એ કુદરતની દયા છે. એટલે તમે હમણાં આજે પર્વતરાયનું પાનનું તેલ બનાવો છો એનો જે
સરસવનું તેલ છે એ તમે ક્યાંથી લેવો છો? એ અમારા એક બિલવાળા ભાઈ છે, અમારા સંબંધિત છે ખાસ, એમને માથે ઉભા રહીને એ પોતે કાઢી દે છે. ગળાવો છો હા, એને માથે ઉભા રહીને જ કાઢી દે છે. અને 100 કેરેટનો માલ તમે વાપરો છો, બરોબર. એ પાંદડા તમે દ્વારકાથી લઈ જાઓ. દ્વારકાથી લઈ જાય છે. એક કડીનું લસણ એ મારા એક જોડીદાર છે મિત્ર, એને નામ દેવાની ના પડી છે. એ દુનિયાના પટમાંથી મને વસ્તુ લઈ આવી દે છે કે જો એક કડીનું લસણ ન મળતું હોય તો એ ગમે ત્યાંથી લઈ આવી દે, પણ હવે એને મને ના પડી છે કે લાઈવ થવાની નામ લેવાની. એનો મને પૂરતો સપોર્ટ છે આવી વસ્તુમાં કે જે ન મળતું હોય એ લઈ આવી દે. અને આ તેલ તો છે એ બહુ કોસ્ટલી છે, તમે ફ્રી સેવા આપો છો? હા, ફ્રી સેવા, સાવ 1 રૂપિયો લીધા વગર. એક પણ રૂપિયો. ધન્યવાદ છે તમને કે આટલું બધું કોસ્ટલી આઈટમ છે આ, અને એને બનાવવી, એને ગાળવી, પાંદડા લેવા દ્વારકા આવવું, એના ખર્ચા લાગે, 1 પણ રૂપિયો લીધા વગર તમે સેવા આપો છો. ખરેખર ધન્યવાદને પાત્ર છો તમે. અને હજુ પણ તમે વિકસાવો, હજુ પણ આ તેલ બનાવવાનું વધારો, કારણ કે આ તેલ દ્વારકાના જ પાંદડાથી થાય છે. બેખડ ઉપર બનતા પાંદડા છે, આ ક્યાંય અવેલેબલ નથી બીજે. એટલે જેટલી બને એટલી તમે અમૃત પુષ્પની સાથે સાથે તેલ માલિશની સલાહ આપતા જાઓ. અને તેલ માલિશ કરાવ્યા પછી તમારા જે તેલથી માલિશ કરાવ્યા પછી નસો નેટ એન્ડ ક્લીન થાય છે, અને એની અંદર મારું અમૃત પુષ્પ ઘૂસે છે. અને તમે 50% તો અહીંયાથી જ ઓકે કરી રહ્યો છો, બાકીનું કામ છે એ અમૃત પુષ્પ કામ કરી જાય છે. એટલે તમે જે બનાવ્યું છે એને બનાવવા માટે આજે ધક્કો ખાધો છે, અને તમે જે ડેવલપ કર્યું છે એ બહુ કોસ્ટલી આઇટમ છે. અને ઓછામાં ઓછી હું મારા અંદાજ પ્રમાણે એક બોટલ તમે બનાવો 100 mlની તો 100-125 જેવો તો ખર્ચો થાય, 100-125 જેવો ખર્ચો થઈ જાય. અને આ તમે પાછું સુધારો કર્યો છે આમાં. એટલે આ બોટલ મેં ટેસ્ટ કરી, કેમ કે મને પોતાને અત્યારે સ્નાયુનો દુખાવો છે, અને ચેક કરી ચોપડી જોઈ તો ખરેખર આ એક સોનેરી, એને કહેવાય ને કે બધી જગ્યાએ વિદેશમાં 24 કેરેટનું સોનું મળે, એમ તમે ઇન્ડિયામાં 24 કેરેટના સોના જેવી આ વસ્તુ બનાવી છે. એ બદલ દ્વારકાધીશના તમને આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરું છું. અને અમારા સંશોધક અમૃત પુષ્પ તરફથી, અમારા ભીખુભાઈ ગાંધી તરફથી આપને ધન્યવાદ પાઠવીએ છીએ. અને આ તેલ છે એની સંશોધન, આ તેલ છે કોઈ બટેકાવાળા બનાવતા, એ ગુજરી ગયા છે, અને એમના પાસેથી ભીખુભાઈ ગાંધી પાસે વિદ્યા આવી, અને એ વિદ્યા ભીખુભાઈ ગાંધી થ્રુ આખા જગતમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે. એટલે એમને પણ સંશોધક અમૃત પુષ્પ તરફથી મારા મોટા ભાઈને અભિનંદન, ધન્યવાદ સાથે. જય દ્વારકાધીશ. આપણો ફોન નંબર બોલી દો, લોકો સંપર્ક કરી શકે. 99-252 99-252 00016 અને 00016. આ નંબર ઉપર તમને ક્યારે કોલ કરે જોતું હોય તો? બપોરના 1 થી રાતના. હું શનિવારે એક જ દિવસ આપું છું. શનિવારે એક જ દિવસ 7 થી 9. બરોબર છે, 7 થી 9. પેરાલિસિસ વાળાને જ આપો છો? હા, બરોબર છે. આર્થરાઇટિસ વાળા નથી દેતા, બાકી તો લાખો લોકો છે. ધન્યવાદ છે. અરે પેરાલિસિસ વાળા બિચારા હાવ અપંગ થઈ ગયા, એને હચવાય છે, ઘણું સારું કહેવાય. એટલે મિત્રો, સંશોધક અમૃત પુષ્પ રાજાભાઈને મોરબીથી આવ્યા છે, મારે ત્યાં લાઈવ કરું છું. અને જે લોકો પેરાલિસિસના દર્દી છે એવા લોકોએ મોરબીમાં આજુબાજુમાં રહેતા દર્દીઓએ મોરબીથી રાજાભાઈનું આ પર્વતરાયના પાનનું તેલનું લેવું, 1 મહિનો માલિશ કરાવવું, એટલે આપને રાહત થાય. ત્યાર પછી તમને અમારું શોધેલ અમૃત પુષ્પ પ્રવાહી આપવામાં આવશે. જય દ્વારકાધીશ.